ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજનો આપણો લેક્ચર મેઝરમેન્ટ ઓફ ધ ફ્રિક્શન પાવર એટલે કે એન્જિનની અંદર આપણે જે પાવર જનરેટ થાય છે તેને ઇન્ડિકેટેડ પાવર કહીએ છીએ. જે પાવર આપણને ફ્લાયવ્હીલ તરફ મેઝર કરીએ છીએ તેને બ્રેક પાવર કહીએ છીએ. અને બાકી જે આ બંને વચ્ચેના ડિફરન્સને કારણે જે પાવર આપણે મેઝર કરીએ છીએ તો તેને આપણે ફ્રિક્શન પાવર તરીકે ઓળખીએ છીએ. તો આ ફ્રિક્શન પાવર જે છે તે કેવી રીતે મેઝર કરવામાં આવે છે, કેવી રીતે માપવામાં આવે છે, તો તેના વિશે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું. The difference between indicated power and the brake power output of an engine is friction power. એટલે કે એન્જિનની અંદર જે પાવર જનરેટ થાય છે તે ઇન્ડિકેટેડ પાવર અને તેની આઉટપુટ શાફ્ટ ઉપર મળતો બ્રેક પાવર, આ બંને પાવર વચ્ચેનો જે ડિફરન્સ છે, આ બંને વચ્ચેનો જે તફાવત આવે છે તેને આપણે ફ્રિક્શન પાવર તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ જે છે તે બંને પાવરના વચ્ચેના ડિફરન્સને સંબંધિત પાવર છે. નેક્સ્ટ જોઈએ તો કે ફ્રિક્શનલ લોસ આર ડિસિપેટેડ ટુ ધ કુલિંગ સિસ્ટમ એઝ ધે અપિયર ઇન ધ ફોર્મ ઓફ ફ્રિક્શનલ હીટ એન્ડ ધીસ ઇન્ફ્લુઅન્સ ધ કુલિંગ કેપેસિટી રિક્વાયર્ડ. Moreover, lower friction means the availability of the more brake power, hence brake specific fuel consumption is lower. એટલે કે આ ફ્રિક્શનલ લોસ જ્યારે થાય છે કે ફ્રિક્શન લોસ કઈ રીતે થાય કે આપણે જે આઈસી એન્જિનની અંદર જે મેજોરિટી કમ્પોનન્ટ જે છે તે એકબીજાની સાથે જોડાયેલા છે અને આ પાર્ટ્સ જે છે એકબીજાની સાથે જોડાયેલા રહેવાને કારણે એકબીજાની રિલેટિવ મોશન થતી હોય છે. લિંકેજ કે મિકેનિઝમ અથવા તો પાર્ટ્સ જે એકબીજા સાથે કનેક્ટેડ હોય છે તેને કારણે. તો અહીં જે ફ્રિક્શન જનરેટ થાય છે તો એને કારણે હીટ પણ પ્રોડ્યુસ થાય છે અને આ હીટ પ્રોડ્યુસ થયેલી છે તો તેને કંટ્રોલ કરવા માટે આપણે કુલિંગ સિસ્ટમની જરૂરિયાત પડે છે. ઉપરાંત જે આપણે સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ આ 4 સ્ટ્રોક જે છે આઈસી એન્જિનની અંદર, તો તેમાં આઈસી એન્જિનનો જે છેલ્લો સ્ટ્રોક છે, જે એન્જિન સાયકલનો જે છેલ્લો સ્ટ્રોક કે જેને આપણે એક્ઝોસ્ટ સ્ટ્રોક કહીએ છીએ, તો આ વખતે પણ હીટ જે છે તે પ્રોડ્યુસ થાય છે. એટલે કે આ બધી હીટને કંટ્રોલ કરવા માટે આપણે અહીં કુલિંગ સિસ્ટમ જે છે તે જરૂરી છે અને આ અહીંયા કુલિંગ ક્ષમતાને પણ તે થોડીક અસર કરે છે. ઉપરાંત આપણે જોઈએ કે ઓછું ફ્રિક્શન હોય તો એનો મતલબ એ થાય છે કે આ કિસ્સાની અંદર ઓછા ફ્રિક્શન હોવાને કારણે આવા કિસ્સામાં આપણને બ્રેક પાવર જે છે તે થોડો વધારે મળે છે અને આ જ કિસ્સાની અંદર બ્રેક સ્પેસિફિક ફ્યુલ કન્ઝમ્પશન પણ ઓછું થાય છે. નેક્સ્ટ છે ધ BSFC રાઇઝિસ વિથ ધ ઇન્ક્રીઝ ઇન સ્પીડ. એટલે કે બ્રેક સ્પેસિફિક ફ્યુલ કન્ઝમ્પશન છે તે સ્પીડની વધવાની સાથે વધે છે. ધસ ધ લેવલ ઓફ ધ ફ્રિક્શન ડિસાઇડ ધ મેક્સિમમ આઉટપુટ ઓફ ધ એન્જિન વિચ કેન બી ઓબ્ટેન્ડ ઇકોનોમિકલી. એટલે કે આ કિસ્સામાં આમ જોવા જઈએ તો ફ્રિક્શનનું જે લેવલ જે છે તે એન્જિનના મેક્સિમમ આઉટપુટ ઉપર આધાર રાખે છે અને તે આર્થિક રીતે આપણે ઇકોનોમિકલી પણ મેળવી શકીએ છીએ. ધ ફ્રિક્શન પાવર ફોર્સ ઓફ એન એન્જિન ઇઝ ડિટરમાઇન ધ ફોલોઈંગ મેથડ. એટલે કે ફ્રિક્શન પાવર મેજરમેન્ટ કરવા માટે, એન્જિનનો ફ્રિક્શન પાવર મેજરમેન્ટ કરવા માટે અલગ અલગ પ્રકારની મેથડ છે કે જે નીચે પ્રમાણે છે. પહેલું જે છે એમાં વિલન્સ લાઇન મેથડ, નંબર 2 છે મોર્સ ટેસ્ટ, નંબર 3 છે મોટરિંગ ટેસ્ટ અને છેલ્લે આવે છે ડિફરન્સ બિટવીન આઈપી એન્ડ બીપી. એટલે કે ઇન્ડિકેટેડ પાવર અને બ્રેક હોર્સ પાવરના વચ્ચેનો તફાવત. તો આગળ આપણે મિત્રો જોઈશું મેથડમાં જોઈએ તો વિલન્સ લાઇન મેથડ. વિલન્સ લાઇન મેથડની અંદર અહીંયા આકૃતિ ફિગરની અંદર દર્શાવેલું છે બ્રેક પાવર વર્સેસ ફ્યુલ કન્ઝમ્પશનનો એક આલેખ દોરવામાં આવેલો છે, ગ્રાફ પ્લોટ કરવામાં આવ્યો છે અને તેની અંદર જોવામાં આવે તો એક માઇનસ વાળી લાઇન તરફથી એક લાઇન જે છે એ જનરેટ થાય છે અને તે ફ્યુલ કન્ઝમ્પશન 0.2 થી 0.4ની વચ્ચે હોય ત્યાંથી ગ્રાફનો પ્લોટ અહીંયા શરૂ થાય છે અને ધીમે ધીમે આગળ વધે છે. અને જે બ્રેક પાવર છે તેની વિરુદ્ધ દિશામાં જે માઇનસ સાઈડ છે તેને આપણે ફ્રિક્શન પાવરવાળી સાઈડ તરીકે દર્શાવેલો છે. ઉપર સ્પેસિફિક ફ્યુલ કન્ઝમ્પશન અથવા તો ફ્યુલ કન્ઝમ્પશન છે
તે ગ્રામ પર સેકન્ડ માં આવેલું છે અને બ્રેક પાવર જે છે તે આપણો કિલોવોટની અંદર દર્શાવવામાં આવેલો છે. હવે આપણે થિયરી જોઈએ તો ઇન ધીસ મેથડ ધ ગ્રોસ ફ્યુલ કન્ઝમ્પશન વર્સેસ બીપી એટ એ કોન્સ્ટન્ટ સ્પીડ ઇઝ પ્લોટેડ. ધ ગ્રાફ ઇઝ extrapolated back to zero fuel consumption as illustrated in figure. તો કે આ મેથડની અંદર કન્ટિન્યુઅસ સ્પીડથી ફ્યુલ કન્ઝમ્પશન જે થાય છે તે અહીંયા દેખાડવામાં આવેલો છે. ઉપરાંત આકૃતિ જે આપણી છે ગ્રાફની તેની અંદર 0થી પહેલાં ફ્યુલ કન્ઝમ્પશન જે છે તે દર્શાવવામાં આવેલું છે. ધ પોઈન્ટ વેર ધીસ ગ્રાફ કટ ધ બીપી એક્સિસ ઇન એન ઇન્ડિકેશન ઓફ ધ ફ્રિક્શન પાવર ઓફ એન્જિન એટ ધેટ સ્પીડ. કે જે પોઈન્ટે બ્રેક હોર્સ પાવર જે છે આપણો ત્યાં એની સ્પીડને કટ કરે તો આ કિસ્સામાં અહીં ફ્રિક્શન પાવરને એન્જિનના ફ્રિક્શન પાવરને ઇન્ડિકેટ કરે છે. ધીસ નેગેટિવ વર્ક રિપ્રેઝન્ટ ધ કમ્બાઇન્ડ લોસ ડ્યુ ટુ મિકેનિકલ ફ્રિક્શન પમ્પિંગ એન્ડ બ્લો બાય. તો કે આ જે નેગેટિવ વર્કિંગ જે છે તે મિકેનિકલ ફ્રિક્શન પમ્પિંગ અને બ્લો બાયને લીધે કાંઈ જે લોસ થાય છે તો તેને અહીં દર્શાવે છે, તેને અહીં રિપ્રેઝન્ટ કરે છે. The main drawback of this method is a long distance to extrapolated from data measure between 5 to 40% load toward the zero line of fuel input. એટલે કે અહીં આ જે મેથડ જે છે એનું એક ડ્રોબેક એટલે કે એની ખામી કે એનું જે ડિસએડવાન્ટેજ છે તે એ છે કે અહીં જે ફ્યુલ ઇનપુટની ઝીરો લાઇન છે ત્યાંથી એ 5થી 40% જેટલા ગાળામાં માપવામાં આવેલા ડેટામાંથી બહાર કાઢવા માટેનું એક લાંબુ અંતર અહીં દર્શાવવામાં આવે છે. ધ ડાયરેક્શનલ માર્જિન ઓફ એરર ઇઝ રાધર વાઇડ because of the graph which may not be a straight line many time. તો કે અહીં એરર જે છે તેનું ડાયરેક્શન અથવા તો તેની દિશા નક્કી કરવા માટે, દિશા નિર્દેશન કરવા માટે જે માર્જિન ગ્રાફ છે, માર્જિન ગ્રાફને લીધે થોડુંક અહીં વાઇડ એટલે કે પહોળું દર્શાવેલું છે કે જે ઘણી વખત સીધી રેખામાં નથી હોતું. આપણે જે ગ્રાફ જે છે તે અહીં કન્ટિન્યુઅસ શરૂ થઈ અને પછી આમ આગળ ઉપર જતો હતો. આપણે જે અહીં ગ્રાફની જે આગળ જે પહેલી ફિગરની અંદર ચર્ચા કરી કે બીપી વર્સેસ સ્પેસિફિક ફ્યુલ કન્ઝમ્પશનમાં, તો શરૂઆતમાં અહીંથી શરૂઆત થાય છે, પછી ધીમે ધીમે આગળ આમ ઉપરની તરફ વધતો જાય છે. આવી રીતે સ્ટ્રેટ લાઇનની અંદર ગ્રાફ જે છે તે ડાયરેક્ટ જનરેટ થતો નથી. ધ ચેન્જ ઇન સ્લોપ એલોંગ ધ કર્વ ઇન્ડિકેટ પાર્ટ એફિશિયન્સી ઓફ ઇન્ક્રીમેન્ટ ઓફ ધ ફ્યુલ. એટલે કે અહીં જે કાંઈ ચેન્જ થાય છે સ્લોપની અંદર, જે કર્વ જે જનરેટ થાય છે તે ફ્યુલના વધારાની જે ક્ષમતા છે, જેની એફિશિયન્સી છે, પાર્ટ એફિશિયન્સી, તેને અહીં દર્શાવે છે કર્વ દ્વારા. ધ પ્રોનાઉન્સ ચેન્જ ઇન ધ સ્લોપ of this line near full load reflect the limiting influence of the air fuel ratio and the quality of the combustion. એટલે કે અહીંયા જે કોઈ સ્લોપની અંદર ચેન્જ થાય છે તે ફૂલ લોડ કન્ડિશનની અંદર તેની અસર જે છે તે દર્શાવે છે અને તેની જે કાંઈ લિમિટને અસર જે કરે છે તેમાં તેનો એર ફ્યુલ રેશિયો અને જે કમ્બશનની ક્વોલિટી જે છે તેના ઉપર પણ આધારિત છે અને આ બંનેને પણ અહીં તે રિપ્રેઝન્ટ કરે છે. સિમિલરલી ધેર ઇઝ એ સ્ટ્રેટ કર્વેચર એટ લાઇટ લોડ. તો કે લાઇટ લોડના કન્ડિશનમાં અહીં જે છે તે સીધી રેખામાં અહીં કર્વેચર મળે છે. ધીસ ઇઝ પરહેપ્સ ડ્યુ ટુ ડિફિકલ્ટી ઇન ઇન્જેક્ટિંગ એક્યુરેટલી એન્ડ કન્સિસ્ટન્ટલી વેરી સ્મોલ ક્વોન્ટિટી ઓફ ફ્યુલ પર સાયકલ. તો કે આ કિસ્સાની અંદર સેમ ટુ સેમ
એક સાયકલ દીઠ એક જે સાયકલ અહીંયા આપણે જે થાય છે ફ્યુલની ક્વોલિટીની એન્જિનની અંદર, તો તેની અંદર ઇન્જેક્શનની એક્યુરેસી અને તેના નાની નાની જે પાર્ટિકલની અંદર જે ઓલી આપણે શું કહેવાય ઓટોમાઇઝેશન ફોર્મની અંદર જે ફ્યુલની ક્વોલિટી જે અંદર જાય છે પ્રત્યેક સાયકલ દરમિયાન, તો તેની અસર જે છે તે અહીં દર્શાવવામાં આવતી હોય છે. Therefore, it is essential that great care should be taken at light load to establish the true nature of the curve. એટલે કે આ પ્રકારે જે કર્વેચર નો શેપ જે છે તે અહીંયા જનરેટ થાય, તો તેના માટે લાઇટ લોડ કન્ડિશનની અંદર થોડીક વધારે પડતી કાળજી રાખવી જરૂરી બને છે. The Wheeler's line for a swirl chamber CI engine is straighter than that for a direct injection type engine. તો કે વિલન્સ લાઇન જે છે તે સ્વર્લ ચેમ્બર CI એન્જિન માટે સીધી રેખામાં મળે છે, જ્યારે કમ્પેર ટુ ડાયરેક્ટ ઇન્જેક્શન ટાઈપ ઓફ એન્જિનના કિસ્સાની પ્રમાણમાં. The accuracy obtained in this method is good and compare favorable with the other method if extrapolation is carefully done. તો કે આ પદ્ધતિ દ્વારા જે કોઈ પણ ચોક્કસાઈ જે જણાય છે, તો તે બીજી કોઈ પણ જાતની કાળજીપૂર્વક કરવામાં આવેલી અન્ય પ્રકારની પદ્ધતિ દ્વારા ટેસ્ટિંગ જે થાય છે, તો તેની સરખામણીએ ચોક્કસાઈવાળી અને સારી મેથડ જે છે તે જણાય છે. સામાન્ય રીતે આ મેથડ જે છે તે વધારેમાં વધારે આપણે ડીઝલ એન્જિનની અંદર ઉપયોગ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ મેથડ જે છે તેની અંદર જોવા જઈએ તો આપણે આવશે મોર્સ ટેસ્ટ. મોર્સ ટેસ્ટ જે છે આ ટેસ્ટ પણ આપણે ફ્રિક્શન હોર્સ પાવર અથવા તો ફ્રિક્શન પાવરને મેઝર કરવા માટે થાય છે. તો કે મોર્સ ટેસ્ટ કેન બી યુઝ ફોર ડિટરમાઇનિંગ FP or IP of the multi-cylinder IC engine, generally 3 cylinder and more, by cutting off each cylinder in turn. એટલે કે મોર્સ ટેસ્ટ છે તે મલ્ટી સિલિન્ડર IC એન્જિનના ફ્રિક્શન પાવર અને ઇન્ડિકેટેડ પાવરને મેઝર કરવા માટે થાય છે, અને સામાન્ય રીતે આ ટેસ્ટ જે છે તે 3 અને 3થી વધારે સિલિન્ડરવાળા જો એન્જિન હોય તો તેની અંદર પરફોર્મ કરવામાં આવતા હોય છે, જેમાં પ્રત્યેક સાયકલ દરમિયાન સિલિન્ડરની અંદર પાવર સપ્લાય અથવા તો તેનો ફ્યુઅલ સપ્લાય જે છે તે કટ ઓફ કરવામાં આવતો હોય છે. In IC engine, each cylinder is rendered inoperative by the short circuiting the spark plug or cutting off the fuel supply system. In MPFI system, in CI engine, the fuel supply is cut off. તો કે આપણે જે IC એન્જિન ને CI એન્જિન જનરલી આપણે બે પ્રકારના એન્જિનનો ઉપયોગ કરીએ છીએ. તો SI એન્જિન અને CI એન્જિનમાં પાવર સપ્લાય સિસ્ટમ જે છે અથવા તો ઇગ્નિશન સિસ્ટમ છે તેના આધારે અહીંયા સંબંધ ધરાવે છે. તો સૌથી પહેલાં જ્યારે આપણે SI એન્જિન એટલે કે પેટ્રોલ એન્જિનની અંદર જ્યારે મોર્સ ટેસ્ટ પરફોર્મ કરવાનો હોય, તો આવા કિસ્સામાં સ્પાર્ક પ્લગ જે છે તેને શોર્ટ કરી દેવામાં આવે છે અથવા તો તેનો જે કનેક્શન હોય છે તેને રિમૂવ કરી દેવામાં આવે છે. જો MPFI સિસ્ટમનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો MPFI સિસ્ટમની અંદર જે સિલિન્ડરની અંદર બાકીના સિલિન્ડરના પાવર મેજર કરવા માટે કોઈ પણ એક સિલિન્ડરનો ફ્યુઅલ સપ્લાય જે છે તે બંધ કરી દેવામાં આવે છે, અને સેમ ટુ સેમ ડીઝલ એન્જિનની અંદર પણ ઇન્જેક્ટરના કનેક્શન જે છે તે છોડી દેવામાં આવે છે અથવા તો તેનો પાવર સપ્લાય જે છે ફ્યુઅલ સપ્લાય તેને કટ કરવામાં આવે છે. કન્સિડર 4-stroke 4-cylinder SI એન્જિન કપલ વિથ ધ ડાયનોમીટર. તો કે આ કિસ્સામાં અત્યારે હાલ આપણે 4-stroke 4-cylinder SI એન્જિનનો ધ્યાનમાં લઈ અને અહીં આપણે કઈ રીતે મોર્સ ટેસ્ટ કરવામાં આવે છે તેની ચર્ચા કરીશું. અને આ સિલિન્ડર આ જે એન્જિન છે 4-stroke 4-cylinder એન્જિન તે ડાયરેક્ટ ડાયનેમોમીટરની સાથે જોડવામાં આવેલું છે. The engine is run at constant speed n throughout one set of the test parameter as FP proportional to n square. એટલે કે એન્જિનને કોઈપણ એક નિશ્ચિત સ્પીડ n ઉપર કન્ટિન્યુઅસ ચલાવવામાં આવે છે, કારણ કે
તેની અંદર જે ફ્રિક્શનના જે ફ્રિક્શન પાવર જનરેટ થાય છે તે તેની સ્પીડના સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. ઇટ ઇઝ એન્શ્યોર ધેટ ધ પમ્પિંગ એન્ડ મિકેનિકલ લોસીસ આર સેમ વેધર એ સિલિન્ડર ઇઝ વર્કિંગ ઓર નોટ. તો આવા કિસ્સામાં આપણે તેના પમ્પિંગ લોસ અને મિકેનિકલ જે લોસ થાય છે તો તેને એક નિશ્ચિત માત્રાની અંદર ધારી અને અહીં ગણતરી કરવામાં આવે છે. ઉપરાંત અહીંયા જ્યારે આપણે એન્જિન શરૂ પણ હોય અથવા તો ના પણ હોય એવા બંને કિસ્સાની અંદર જે ફ્રિક્શન પાવર અહીંયા જનરેટ થાય છે, એન્જિનની અંદર જે ફ્રિક્શન થાય છે તે કોન્સ્ટન્ટ લેવામાં આવે છે અથવા તો તેને એક એઝમ્પશન ધારીને આગળ ગણતરી કરવામાં આવે છે. ધ થ્રોટલ પોઝિશન ઇઝ કેપ્ટ ફિક્સ હાવેવર ટુ અટેન ધ સેમ સ્પીડ લોડ ઇઝ ડિક્રીઝ બાય ધ ડાયનેમોમીટર. તો કે અહીં આપણે થ્રોટલ પોઝિશનને સેમ સ્પીડ મેળવવા માટે કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે અને ડાયનેમોમીટર આ થવાને કારણે ડાયનેમોમીટરનો જે લોડ છે તે ઘટે છે. લેટ B is equal to BP of engine when all cylinder are working. અહીં આપણે હવે કઈ રીતે ગણતરીમાં આપણે આગળ વધીશું તો કે બી જે છે કેપિટલ બી તે એન્જિન જ્યારે બધા જ એન્જિનના બધા જ સિલિન્ડરની અંદર પાવર જનરેટ થતો હોય અથવા તો બધા જ સિલિન્ડર વર્કિંગ કન્ડિશનમાં હોય તો ત્યારે જે બ્રેક પાવર આપણને મળે છે ફ્લાયવ્હીલ ઉપર તે અહીં દર્શાવવામાં આવેલો છે. B1 is equal to BP of engine when cylinder number 1 is cut off. B1 છે તે સિલિન્ડર એકને ફ્યુલ સપ્લાય અથવા તો સ્પાર્ક પ્લગના કનેક્શન જે છે એ આપણે કટ ઓફ કરી અને જ્યારે મેઝર કરવામાં આવે છે બીપી બ્રેક પાવર ત્યારનો બ્રેક પાવર દર્શાવે છે. સેમ B2 બરાબર બીપી ઓફ ધ એન્જિન વેન ધ સિલિન્ડર 2 ઇઝ કટ ઓફ. એટલે કે B2 જે છે તે સિલિન્ડર નંબર 2ને કટ ઓફ આપ્યા પછી જે આપણે મેઝરમેન્ટ બ્રેક પાવર કરીએ છીએ તે દર્શાવે છે. સેમ B3 બરાબર બીપી ઓફ એન્જિન વેન ધ સિલિન્ડર નંબર 3 ઇઝ કટ ઓફ એન્ડ B4 ઇઝ ઇક્વલ ટુ બીપી ઓફ ધ એન્જિન વેન ધ સિલિન્ડર નંબર 4 ઇઝ કટ ઓફ. તો સિમિલરલી એટલે કે સેમ આ જે રીતે જોવા જઈએ તો B3 અને B4 જે છે તે સિલિન્ડર નંબર 3 અને સિલિન્ડર નંબર 4ને કટ ઓફ કર્યા પછી જે આપણે પાવર બ્રેક પાવર મેઝર કરીએ છીએ ફ્લાયવ્હીલ તરફ તો તેની આપણને અહીંયા મૂલ્ય દર્શાવેલું છે. લેટ I1, I2, I3, I4 be the IP developed by the cylinder number 1, 2, 3 and 4 respectively and their corresponding FPs F1, F2, F3 and F4. તો સેમ ટુ સેમ જે રીતે આપણે બીવીની અંદર અલગ અલગ કન્ડિશન જોઈ B1, B2, B3 ને B4 કે જે અલગ જ્યારે જે તે સિલિન્ડરને કટ ઓફ કરવામાં આવે છે ત્યારે આપણને બીપી કેટલો મળે છે તે અહીં B1, B2, B3 ને B4 વડે દર્શાવેલા છે. સિમિલરલી આપણે I1, I2, I3 અને I4 જે છે તે સિલિન્ડર નંબર 1, 2, 3 અને 4ને જ્યારે કટ ઓફ કરવામાં આવે છે તો આવા કિસ્સાની અંદર ત્યાં જે આઈપી મળે છે તે દર્શાવે છે. અને સેમ ટુ સેમ F1, F2, F3 અને F4 સિલિન્ડર નંબર 1, 2, 3 અને 4ને કટ ઓફ દરમિયાન જે ફ્રિક્શન જનરેટ થાય છે અથવા ફ્રિક્શન પાવર જે મળે છે તેને અહીં દર્શાવવામાં આવેલો છે. ટોટલ બીપી બરાબર ઇન બ્રેકેટ I1 પ્લસ I2 પ્લસ I3 પ્લસ I4 ઇન બ્રેકેટ ઓવર માઇનસ અધર બ્રેકેટ F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ F4. એટલે કે ટોટલ બીપી જે છે આપણે તે ટોટલ ઇન્ડિકેટેડ પાવર અને ટોટલ ફ્રિક્શન પાવર વચ્ચેનો તફાવત થાય છે. એટલે કે ટોટલી ઇન્ડિકેટેડ પાવરને આપણે I1, I2, I3 અને I4 વડે દર્શાવેલો છે જ્યારે ટોટલ ફ્રિક્શન પાવરને F1, F2, F3 અને F4 વડે દર્શાવવામાં આવેલો છે. So the BPB is equal to I1 plus I2 plus I3 plus I4 minus F1 plus F2 પ્લસ F3 પ્લસ F4. એટલે ટોટલ બીપીની જે આપણને વેલ્યુ જે છે
તે I1 I2 I3 અને I4ના ટોટલ સરવાળા અને F1 F2 F3 અને F4ના સરવાળાના ડિફરન્સ I અને F ની વચ્ચેનો જે ડિફરન્સ છે તેની મદદથી આપણને ટોટલ અહીં બ્રેક પાવર જે છે તે મળે છે. હવે આ ક્યારે મેજર કરવામાં આવે છે કે જ્યારે બધા જ સિલિન્ડરની અંદર વર્કિંગ કન્ડિશનમાં હોય, એટલે કે એન્જિનની અંદર કોઈ પણ જાતના સિલિન્ડરને આપણે કટ ઓફ કરતા નથી. જનરલી જે રનિંગ કન્ડિશનમાં એન્જિન હોય તો આવા કિસ્સાની અંદર તેના પાવરને પહેલાં ગણતરી કરવામાં આવે છે. તો આ સમયે આપણને એફપી, બીપી અને આઈપી એ સૌ પહેલાં મેજરમેન્ટ કરી લેવાના અને ત્યાર પછી તબક્કાવાર એક પછી એક સિલિન્ડરને આપણે કટ ઓફ આપવાનું અને કટ ઓફ આપ્યા પછી તેના બીપી અને આઈપી, બી, આઈ અને એફ જે છે તે મેજર કરવામાં આવે છે. પણ જનરલી આપણે જોવા જઈએ તો જ્યારે આપણે ફ્યુલ સપ્લાય કટ ઓફ કરીએ છીએ ત્યારે સિલિન્ડર તો પોતે વર્કિંગ કન્ડિશનમાં જો હોય જ છે. તો આવા કિસ્સાની અંદર ફ્રિક્શન પાવર જે છે તે બધા જ કિસ્સાની અંદર જ્યારે આપણે કટ ઓફ કરીએ છીએ ત્યારે અને જ્યારે આપણે કટ ઓફ નથી કરતા તો આ બંને કિસ્સાની અંદર સેમ અથવા તો ફિક્સ અથવા તો કોન્સ્ટન્ટ જ રહેતું હોય છે. તો હવે પહેલા કિસ્સાની અંદર જોવા જઈએ તો હેન્સ B1 ઇઝ ઇક્વલ ટુ I2 પ્લસ I3 પ્લસ I4 માઇનસ F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ F4. તો આ કિસ્સામાં સૌથી પહેલાં હવે આપણે સિલિન્ડર 1ને કટ ઓફ આપ્યું. તો આવા કિસ્સામાં આપણે હવે બી એનો માપીએ તો B1 શું મળે છે તો કે I2 પ્લસ I3 પ્લસ I4 એટલે કે જે બાકીના ત્રણેય સિલિન્ડરની અંદર જે ઇન્ડિકેટેડ પાવર હતો તે એમાંથી આપણે ટોટલ ફ્રિક્શન પાવર જે છે તે બાદ કરવાનો આવે છે. સિમિલરલી આપણે જોવા જઈએ જે રીતે આપણે 1ને કર્યું તો તે રીતે આપણે જોવા જઈએ તો આપણને મળશે B2, B3 અને B4. તો B માઇનસ B1 કરીએ એટલે કે ટોટલ બ્રેક પાવરમાંથી આ જે પહેલાંને આપણે પહેલાં સિલિન્ડરને કટ કર્યા પછી આપણને જે B1 મળ્યું તો B માઇનસ B1 તો આપણને મળશે અહીંયા A1 એટલે કે પહેલાં સિલિન્ડરની અંદર કેટલો ઇન્ડિકેટેડ પાવર જે છે તે જનરેટ થયો હતો અથવા તો થાય છે તે આપણને ગણતરી કરી શકીએ છીએ. હવે એ જ રીતે આગળ વધતા જઈએ તો આપણને I2 મળી જાય. I2 બરાબર B માઇનસ B2. સેમ ટુ સેમ આપણે આગળ વધીએ તો I3 બરાબર B માઇનસ B3 એન્ડ I4 બરાબર B માઇનસ B4. તો બધા જ આઈપીનો સરવાળો જો કરીએ તો આઈપી બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 પ્લસ I4 ઇઝ ઇક્વલ ટુ 4B એટલે કે બ્રેક પાવર જે આપણે ટોટલ બ્રેક પાવર છે એના 4 ગણામાંથી B1 પ્લસ B2 પ્લસ B3 પ્લસ B4 આવી રીતે બાદ કરીએ તો આપણને ટોટલ આઈપી પણ મળી જાય છે. હવે આગળ જોઈએ તો B1, B2, B3 એન્ડ B4 કેન બી મેઝર બાય ડાયનેમોમીટર, હેન્સ ધ આઈપી કેન બી કેલ્ક્યુલેટેડ. તો કે આપણે જે B1, B2, B3, B4 જે માપ્યું હતું તે કોની મદદથી માપ્યું હતું તો કે ડાયનેમોમીટરની મદદથી. અને ડાયનેમોમીટરની મદદથી આપણે સૌથી પહેલાં બી અલગ તારવ્યો. બીની ઉપરથી આપણે પછી ગણતરી કરીને આઈ તારવ્યો અને આઈ તારવ્યો એટલે આપણને ટોટલ આઈપી મળી ગયો, ટોટલ બીપી મળી ગયો. તો આપણે આ બંનેની ક્વોન્ટિટી ઉપરથી ફ્રિક્શન પાવર જે છે તે મેઝર કરી શકીએ છીએ. તો કઈ રીતે ફ્રિક્શન પાવર મળે છે તો કે ધેરફોર એફપી ઇઝ ઇક્વલ ટુ આઈપી માઇનસ બીપી એટલે કે ફ્રિક્શન પાવર ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિકેટેડ પાવર માઇનસ બ્રેક પાવર. હવે નેક્સ્ટ આપણે જઈશું મોટરિંગ ટેસ્ટ. તો કે મોટરિંગ ટેસ્ટ પણ એન્જિનના ફ્રિક્શન પાવરને મેઝર કરવા માટેની એક મહત્ત્વનો ટેસ્ટિંગ છે. તો તેની અંદર ઇન મોટરિંગ ટેસ્ટ ધ એન્જિન ઇઝ ફર્સ્ટ રન અપ ટુ ધ ડિઝાયર્ડ સ્પીડ બાય ધ ઓવન પાવર એન્ડ એલો ટુ રિમેઇન એટ અ ગિવન સ્પીડ એન્ડ લોડ કન્ડિશન ફોર સમ ટાઈમ સો દેટ ધ ઓઇલ, વોટર એન્ડ એન્જિન કમ્પોનન્ટ ટેમ્પરેચર રીચ ઇન સ્ટેબલ કન્ડિશન. તો કે મોટરિંગ ટેસ્ટની અંદર એન્જિનને જે પાવર જનરેટ થાય છે તેના દ્વારા એક નિશ્ચિત સ્પીડ સુધી ફેરવવામાં આવે છે અને થોડા સમય માટે તેની નિશ્ચિત જે સ્પીડ છે તેનો લોડની કન્ડિશન છે એ લોડિંગ કન્ડિશનની અંદર જ ફેરવવામાં આવે છે કે જેથી
એન્જિનની અંદર જે લુબ્રિકેશન અથવા તો લુબ્રિકેટિંગ ઓઇલ છે, વોટર વોટર જે એટલે કે કુલિંગ વોટર જે છે તે, અને તેના જે કમ્પોનન્ટ જે છે તે એક નિશ્ચિત ટેમ્પરેચરની રેન્જ સુધી પહોંચી અને ત્યાં સુધી સ્થિર થઈ જાય, એટલે કે એક રાઉસ કન્ડિશન આપણે જે એન્જિનની અંદર કહીએ છીએ તે સુધી પહોંચી શકે. The power of the engine during this period is absorbed by a swinging field type electric dynamometer which is most suitable for this test. તો કે આવા કિસ્સાની અંદર જે સમયગાળો જે આપણે છે તો તેના સમયગાળામાં એન્જિનનો જે પાવર જે છે તે સ્વિંગિંગ ફિલ્ડ ટાઈપ ડાયનેમોમીટર દ્વારા શોષવામાં આવે છે કે તેના દ્વારા શોષાય છે, જે આ મોટરિંગ ટેસ્ટ માટે મહત્ત્વનો છે. The fuel supply is then cut off and by suitable electrical switching device, the dynamometer is converted to run as a motor to drive for the motor, the engine at the same speed at which it was previously running. તો કે હવે આગળ જે તબક્કો છે એની અંદર જોવા જઈએ તો એન્જિનને પહેલાં નિશ્ચિત સ્પીડ ઉપર આપણે ફેરવ્યું હતું, ત્યાર પછી એનો ફ્યુલ સપ્લાય જે છે આ સમય દરમિયાન તેને ડાયનેમોમીટર સાથે જોડેલો જ રાખવામાં આવે છે, એટલે કે એની એક નિશ્ચિત સ્પીડ સુધી પહોંચ્યા પછી એ સ્પીડને આપણે મેઝર કરી અને એ સ્પીડ સુધી પહોંચ્યા બાદ તેનો ફ્યુલ સપ્લાય જે છે તે કટ ઓફ કરવામાં આવે છે, એટલે કે બંધ કરવામાં આવે છે. કેની મદદથી? તો કે ઇલેક્ટ્રિકલ સ્વિચની મદદથી. ત્યાર પછી ડાયનેમોમીટર જે છે તે ડાયનેમોની જગ્યાએ મોટર તરીકે કામ આપશે અને એન્જિનને જે આપણે પહેલાં જે સ્પીડ ઉપર ફેરવતા હતા એ જ સ્પીડ ઉપર ફેરવાશે. એટલે અહીંયા ડાયનેમોમીટર જે છે તે પહેલા કિસ્સામાં ડાયનેમોમીટર તરીકે કામ કરે છે, જ્યારે બીજા કિસ્સાની અંદર તે મોટર તરીકે પણ કામ આપે છે. The power supply to the motor is measured, which is a measure of HP of the engine. તો કે પાવર સપ્લાય જે મોટર દ્વારા કરવામાં આવે છે તે એન્જિનના FHPનું માપ મેઝર કરે છે. During the motoring test, the water supply is also cut off so that the actual operating temperature are maintained. તો કે જ્યારે આપણે મોટરિંગ ટેસ્ટ પરફોર્મ કરતા હોઈએ છીએ ત્યારે એન્જિનની કુલિંગ સિસ્ટમની અંદર જે વોટર સપ્લાય થતો હોય છે, એટલે કે વોટર સપ્લાય ક્યારે આવે તો કે વોટર કુલ્ડ એન્જિન હોય તો આવા કિસ્સામાં તો ત્યારે તેને કુલિંગ સિસ્ટમ જે છે તેનો સપ્લાય પણ કટ ઓફ કરવામાં આવે છે કે જેથી એક નિશ્ચિત ટેમ્પરેચર જે છે તે અહીં મેન્ટેન કરી શકાય. This method through determine the FP at temperature condition very near to the actual operating temperature at the test speed and load does not give the true losses occurring under firing condition due to the following reason. તો કે જે ટેસ્ટિંગ વખતે અહીંયા એની સ્પીડ અને લોડ ઉપર જે એક્યુરેટ અથવા તો એકચ્યુઅલ જે એની જે ઓરિજિનલ ટેમ્પરેચરની ખૂબ જ નજીક ટેમ્પરેચર ઉપર તેના એફપીને મેઝર કરવામાં આવે છે, પણ અમુક કારણોને કારણે તેની ફાયરિંગના કિસ્સામાં થોડુંક અલગ પ્રકારનું કન્ડિશન જે છે તે જનરેટ થાય છે, એટલે તેમાં થોડી ઘણી એરર આવવાની અથવા તો થોડુંક નુકસાન થવાની પણ સંભાવના રહેતી હોતી નથી. The temperature in the motor engine are different from those in a firing engine because even if the water circulation is stopped, the incoming air cools the cylinder. Thus reduce the lubricating oil temperature and increase the friction, increasing the oil viscosity. This problem is much more severe in air cooled engine. તો કે મોટર એન્જિન જે છે એ ટેમ્પરેચર તે એન્જિનના ફાયરિંગમાં અલગ અલગ રીતે થતું હોય છે, કારણ કે પાણીનું જે આપણે વોટર સર્ક્યુલેશન જે છે તે બંધ કરી દઈએ તો આવા કિસ્સામાં એન્જિનનું કુલિંગ જે છે તે નેચરલી એર સર્ક્યુલેટેડ જે નેચરલી એર દ્વારા થાય છે. તો લુબ્રિકેટિંગ ટેમ્પરેચર જે છે, લુબ્રિકેટિંગ ઓઇલનું ટેમ્પરેચર આવા કિસ્સાની અંદર ઘટી જાય છે અને ફ્રિક્શન જે છે તે વધે છે. તો ફ્રિક્શન વધવાને કારણે ઓઇલની જે વિસ્કોસિટી જે છે
તે વધી જાય છે, કે જે એક એર કુલ્ડ એન્જિનની અંદર આ મેઇન ડ્રોબેક અથવા તો ડિસએડવાન્ટેજ થાય છે. This pressure on the bearing and piston rings is lower than the firing pressure. Load on main and connecting rod bearing are lower. તો કે આ જે પ્રેશર જે છે તેના કોની ઉપર અસર કરે છે, તો તે પિસ્ટન રિંગ અને બેરિંગ ઉપર. તેના ફાયરિંગ પ્રેશર જે છે એના કરતાં ઓછું દબાણ હોય છે. મેઇન જે આપણે લોડ જે છે તે જનરલી કનેક્ટિંગ રોડના બેરિંગ ઉપર ઓછો લાગે છે. The clearance between piston and cylinder wall is more. This reduces the piston friction. તો કે આવા કિસ્સાની અંદર જ્યારે પરફોર્મન્સ ટેસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે સિલિન્ડર અને પિસ્ટનની વચ્ચે સિલિન્ડર વોલ અને પિસ્ટનની વચ્ચે જે ગેપ છે તે વધી જાય છે, કેમ કે અહીં કુલિંગ થતું હોય છે. તો અહીં બંને વચ્ચે ફ્રિક્શન જે છે તે પ્રમાણમાં ઘટી જાય છે. The air is drawn at a temperature less than when the engine is firing because it does not get heat from the cylinder. બ્રેકેટમાં છે rather loss heat to the cylinder. This makes the expansion line to be lower than the compression line on PV diagram. This losses is however counted in the indicated diagram. તો કે જ્યારે એન્જિનની અંદર ફાયરિંગ થાય છે ત્યારે તેના કરતાં ઓછા ટેમ્પરેચરની હવા જે છે તે સક્શનની અંદર ખેંચાય છે, કારણ કે સિલિન્ડરની અંદર હીટ જે છે તે મળતી નથી. કેમ? તો કે સિલિન્ડર આવા કિસ્સાની અંદર હીટ જે છે તે ગુમાવે છે. તો આવા કિસ્સાની અંદર પીવી ડાયાગ્રામમાં એક્સપાન્શન લાઇન જે છે તેની કોમ્પ્રેશન લાઇન કરતાં ઓછી રહે છે, અને આ જે વસ્તુ જે છે તે ઇન્ડિકેટર ડાયાગ્રામની અંદર દર્શાવવામાં આવેલું હોય છે. During exhaust, the back pressure is more because under motoring condition, the sufficient pressure difference is not available to impart the gases. The kinetic energy is necessary to expel them from exhaust. તો કે આવા કિસ્સાની અંદર એક્ઝોસ્ટની અંદર બ્રેક પ્રેશર છે તે વધી જાય છે. કેમ? તો કે મોટરિંગ ટેસ્ટની કન્ડિશનની અંદર જે ગેસીસ માટેનું ટેમ્પરેચર પ્રેશરનો ડિફરન્સ જે થવો જોઈએ તે યોગ્ય રીતે મળી શકતો હોતો નથી. તો આ દરમિયાન તેને બહાર કાઢવા માટે એક્ઝોસ્ટને વધારે થોડીક કાઇનેટિક એનર્જી છે તે જરૂર પડતી હોય છે. The motoring method, however, gives the reasonably good result and is very suitable for finding the loss due to the various engine component. તો કે મોટરિંગ ટેસ્ટ જે છે તે સામાન્ય રીતે યોગ્ય પરિણામ આપે છે, અને એન્જિનના જે વિવિધ કમ્પોનન્ટ જે છે એના પાર્ટ્સ જે છે તેને કોઈ પણ જાતનું નુકસાન થયું હોય તો તે જો શોધવું હોય તો તે પણ અહીં આપણે ગોતી શકીએ છીએ. The insight into the losses caused by the various components and other parameter is obtained by the progressive stripping off under progressive dismantling condition, keeping water and or circulation intact. તો કે જ્યારે ઓઇલ અને વોટર્સનું સર્ક્યુલેશન જે છે તે કન્ટિન્યુ રાખી એને ચાલુ રાખી અને અમુક સમય પછી એને રોકવામાં આવે છે, કે જેથી તેના અલગ અલગ જે પાર્ટ્સ જે છે અને તેના જે કોઈ પણ પેરામીટર જે હોય તો તેને અસર કરતું જે નુકસાન હતું અથવા તો જે કોઈ ડેમેજ હતું, જે કોઈ ખામી હતી પાર્ટ્સને લગતી, તો તે અહીં આપણને ડાયરેક્ટલી ખબર પડી જાય છે. Then cylinder head can be removed to evaluate by difference the compression loss. તો આવા કિસ્સાની અંદર ત્યાર પછી સિલિન્ડર હેડની અંદર જે કાંઈ ડિફરન્સ કોમ્પ્રેશન લોસને કારણે જે ડિફરન્સ થાય છે તો તેને માટે સિલિન્ડર હેડ રિમૂવ કરવામાં આવતો હોય છે. In this manner, piston ring, piston etc. can be removed and evaluated for their defect on overall friction. તો કે જ્યારે કોમ્પ્રેશન લોસ થાય છે તો આવા કિસ્સાની અંદર કોમ્પ્રેશન લોસ થવાના કિસ્સામાં સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો પિસ્ટન રિંગ જે છે એનો ઘસારો મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. પિસ્ટન રિંગનો ઘસારો થાય છે તો આવા કિસ્સામાં જે ગેપ
સિલિન્ડર અને પિસ્ટન વચ્ચે હોય તે ઘટી જાય છે, પરિણામે પૂરતું કોમ્પ્રેશન મળતું નથી. તો સૌથી પહેલાં સિલિન્ડર હેડને છે તે રિમૂવ કરવામાં આવે છે, ખોલી નાખવામાં આવે છે. ત્યાર પછી પિસ્ટન અને સિલિન્ડરની એસેમ્બલીને પણ ખોલી નાખવામાં આવે છે અને તેને કોઈ પણ જાતની ડિફેક્ટ એમાં આવી હોય, ઘસારો થયો હોય તો તે માપવામાં પણ આવે છે. નેક્સ્ટ આગળ જોઈએ તો ધ મેથડ ઓફ ફાઇન્ડિંગ the FP by computing the difference between IP as obtained from an indicator diagram and BP as obtained by a dynamometer is the ideal method, however due to difficulty. તો કે સૌથી પહેલાં FP મેઝર કરવા માટે IP અને BPની મદદથી જનરલી શોધવામાં આવે છે. હવે IP જે છે તે આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો ઇન્ડિકેટર ડાયાગ્રામ કે જે આપણે મેઝરમેન્ટ ઓફ આઈપીની અંદર ચર્ચા ઓલરેડી કરી ગયા કે કઈ રીતે ઇન્ડિકેટર ડાયાગ્રામની મદદથી આપણે આઈપી જે છે તે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, મેઝર કરી શકીએ છીએ. અને બીપીને મેઝર કરવા માટે આપણે ડાયનેમોમીટરનો ઉપયોગ કરીએ છીએ કે જેની પણ ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં મેઝરમેન્ટ ઓફ બીપી વિશે કરી ગયા. તો તેની મદદથી એફપી જે છે તે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે કોઈ પણ જાતની મુશ્કેલીઓ વિના. In obtaining accurate indicator diagram, especially at a high-speed engine, high engine speed, this method is usually only used in research laboratory. Its use at commercial level is very limited. ખાસ કરીને જોવા જાય તો એન્જિનને ઊંચી ઝડપે કોઈ એક નિશ્ચિત સૂચક જેની ઇન્ડિકેશન ફિગર મેળવવામાં આ પદ્ધતિ જે છે તે લેબોરેટરીની અંદર સામાન્ય રીતે વાપરવામાં આવે છે અને તેનો કોમર્શિયલ રીતે ઉપયોગ જે છે તે બહુ જ ઓછો છે, રેર કિસ્સાની અંદર થાય છે. હવે જે છે નેક્સ્ટ જે તેની અંદર છે ડિફરન્સ બિટવીન આઈપી એન્ડ એફપી, એટલે કે એફપી અને આઈપીના તફાવતની મદદથી આઈપી અને બીપીના તફાવતની મદદથી એફપીનું મેઝરમેન્ટ કરવાનું. The method is find out the FP, computing difference between IP as obtained from the indicator diagram and BP as compared to by a dynamometer is the ideal method, however due to difficulties. તો જે રીતે આપણે જે છેલ્લે મોટરિંગ ટેસ્ટની અંદર વાત થઈ કે આઈપી અને ઇન્ડિકેટર ડાયાગ્રામથી મેઝર કરી લેવામાં આવે છે, બીપી અને ડાયનેમોમીટરની મદદથી મેઝર કરવામાં આવે છે અને તેના તફાવત ઉપરથી આપણે બીપી જે છે તે એફપી જે છે તે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ધ ઓબ્ટેન્ડ accuracy indicator diagram, especially at high speed engine, this method is usually only used in research laboratory. Its use at commercial level is very limited. તો કે અમુક કિસ્સાની અંદર હાઈ સ્પીડ એન્જિન જે છે તેને એન્જિનને હાઈ સ્પીડે અમુક ચોક્કસ ઇન્ડિકેટિંગ ફિગર મેળવવા માટે આ પદ્ધતિ જે છે તે સામાન્ય રીતે લેબોરેટરીની અંદર જ ઉપયોગ કરવામાં આવે છે. જનરલી કોમર્શિયલ રીતે અહીં ઉપયોગ કરવામાં આવતો નથી. તો મિત્રો આજે આપણે ફ્રિક્શન પાવરને કઈ રીતે મેઝરમેન્ટ કરવામાં આવે છે તો તેના વિશેની ચર્ચા આપણે કરી.